Hello friends, good morning. Unit 5, Read 1. એનો પાઠ જે આજે આપણે શીખવાનું છે જેનું નામ છે ANTS, એન્ટ્સ, અને બીજું એક AUNTS, આન્ટ્સ. જો બંને વચ્ચે શું ફરક છે? એક યુ, AUNT, આંટ એટલે આપણા આંટી જેને આપણે કહીએ ને એને આંટ, અને ANT, એન્ટ એટલે કીડી. સરસ મજાનું યુનિટ છે, ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા આવશે. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 આપણે બે પાર્ટમાં કરેલા છે. એમાં પાર્ટ 1 પહેલાં આપણે ગ્લોસરી જોઈ લઈએ, એના સ્પેલિંગ વ્યવસ્થિત તમે જોઈ લો, સમજી લ્યો, તમારી નોટબુકમાં લખી લ્યો. ટેક્સ્ટ બુક, નોટબુક અને પેન ત્રણેય સાથે લઈ અને બેસજો અને સમજજો. ઓકે, અત્યારે આપણે 12માં યુનિટ 5 ઉપર પહોંચી ગયા છીએ. કુલ યુનિટ 10 છે, એમાંથી આપણે યુનિટ 5 રીડ 1ની આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે. ઓકે, તો પહેલાં આપણે એની ગ્લોસરીની ચર્ચા કરી લઈએ. ફર્સ્ટ છે પીટ. પીટ એટલે પીટ મતલબ કે હોલ, કોઈ ખાડો. પીટ, નીચે આપણે કંઈ ખાડો પડી ગયો હોય તેને પીટ કહીએ. બીટ, બીટ એટલે નાનકડા એવા ટુકડા, ધેટ ઇઝ બીટ. ઓકે, ત્રીજું છે એન્ટ હિલ. એન્ટ હિલ એટલે કીડીનું ઘર, જેને આપણી ભાષામાં, સાદી ભાષામાં આપણે કહેવું હોય તો રાફડો, જ્યાં કીડીઓ હોય એ. ઓકે, પીટ એટલે હોલ, બીટ એટલે નાના નાના એવા ટુકડા, એન્ટ હિલ એટલે કીડી માટેનું ઘર, મેડ બાય એન્ટ કે કીડીઓએ બનાવેલું હોય એવું. એરડસ મીન્સ કે ડિફિકલ્ટ, હાર્ડ, અઘરું. લેબરિયસ કે જેમાં ખૂબ જ કામ કરવું પડે એવું. સ્ટીપ, સ્ટીપ એટલે એકદમ જે સ્લોપ, એકદમ આમ ઢાળવાળો સ્લોપ હોય ને, એમ ચઢાણવાળું હોય ને એને સ્લીપ કહેવાય. ક્લિફ, ક્લિફ એટલે એવો અઘરો ઢાળવાળો ખડક, ક્લિફ. ક્લિયર અ વે, ક્લિયર એટલે સાફ કરવું, રસ્તો સાફ કરવો. બરાબર, સ્ટીપ, ક્લિફ અને ક્લિયર અ વે. ઓકે, સમજાઈ ગયું. ફૂટ હોલ્ડ, ફૂટ હોલ્ડ એટલે પગ રાખવાની જગ્યા. તમે આમ ઉપર ચડતા હો, કૂવો હોય, કૂવામાંથી આમ નાળો બાંધી અને તમારે ચડવું હોય તો તમારે પગ જ્યાં રાખવાની જે જગ્યા હોય, પગ રાખી શકો. જો અહીંયા એનો અર્થ તમને બતાવે. એરિયા ઓફ રોક વેર વન કેન સેફલી પુટ વન્સ ફૂટ વાઇલ ક્લાઇમ્બિંગ. કે એવો વિસ્તાર કે પથ્થરવાળો, પથરાળ, ત્યાં તમે સલામત રીતે મૂકી શકો ફૂટ, પગ, વાઇલ ક્લાઇમ્બિંગ, તમે ચડતા હોય ત્યારે પગ રાખવાની જગ્યા, એને ફૂટ હોલ્ડ કહેવાય. અમેઝિંગ એટલે નવાઈ લાગે એવું, સરપ્રાઇઝિંગ. ક્રિએચર એટલે પ્રાણી. ચ્યુ, ચ્યુ એટલે ચાવવું, ક્રશ કરવું. ફેરોસિયસ એટલે ક્રૂર, ઘાતકી. બરાબર છે એવો અર્થ. મર્સીલેસ, દયા વગરનું જેને કહીએ આપણે. સ્વેલો એટલે ગળી જવું. ટુકઅપ, ટેકનું ભૂતકાળ છે ટુકઅપ, સ્ટાર્ટ કરવું, બિગિન, એનું ભૂતકાળ જો બિગિનને આપી દીધું. ડોમેસ્ટિકેટ એટલે કે સ્થાનિક. ઇન્ડોલન્ટ એટલે આળસુ, લેઝી. ઇન્ડોલન્ટનો અર્થ શું થાય? લેઝી, આળસુ. રેલિસ એટલે એન્જોય કરવું, માણવું. અમ્બ્યુસ કરવું એટલે એટેક કરવો. એબડક્ટ એટલે ઉચકી લાવવું. કમ્પેલ એટલે ફોર્સ. ડ્રગરી એટલે જોરદાર મહેનત કરવી, એને ડ્રગરી કહેવાય. ઓન ધ મૂવ, મૂવ એટલે કે આગળ ચાલવું. વંડર, ડિવોર એટલે ખાઈ જવું, ઈટ. ફ્લી એટલે ભાગી જવું. ઓકે, ફરીથી જવું. ફૂટ હોલ્ડ એટલે પગ રાખવાની જગ્યા. અમેઝિંગ એટલે નવાઈ. ચ્યુ અપ એટલે ચાવવું. ફેરોસિયસ એટલે દયા વગરનું, ક્રૂર, ઘાતકી. સ્વેલો એટલે ગળી જવું, ખાઈ જવું એવો. ટેકઅપ એનું ભૂતકાળ, ટેકનું ભૂતકાળ ટૂંક એટલે ચાલુ કરવું, બિગિન એવો અર્થ થાય અહીંયા. બિગેન, બિગિનનું. ડોમેસ્ટિકેટ એટલે કે સ્થાનિક. ઇન્ડોલન્ટ એટલે કે લેઝી. રેલિસ એટલે એન્જોય કરવું. અમ્બ્યુસ એટલે એટેક. એબડક્ટ એટલે ઉચકી લાવવું. કમ્પેલ એટલે દબાણથી, ફોર્સથી.
કોઈને દબાણ કરવું એમ. ડ્રગરી એટલે સખત મહેનત કરવી. મૂવ ઓન એટલે આગળ જવું. ડિવોર એટલે ખાઈ જવું. ફ્લી એટલે ભાગી જવું. ઓકે ઓકે. ગ્લોસરીના સ્પેલિંગ તમને હું માનું ત્યાં સુધી હવે તમને સમજાઈ ગયા હશે. તો હવે આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ. યુનિટનું નામ છે એન્ટ્સ. ANTS. એન્ટ્સ એટલે કીડી. કીડી વળી શું? તો કીડીઓના જુદા જુદા પ્રકાર, કીડીમાં કેવડી બુદ્ધિ છે, કેટલી સમજુ છે, એના વિશેનું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો હવે આપણે યુનિટમાં આગળ વધીએ. જો ધ ફોલોવિંગ બિહેવિયર. બિહેવિયર એટલે તમારું વર્તન, એને બિહેવિયર કહેવાય. બિહેવિયર મતલબ કે તમારું વર્તન. નોટિસ કરવું. નોટિસ એટલે ધ્યાને લેવું, કે નીચેનું એવું વર્તન બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિકના ધ્યાને આવ્યું. હુ વોઝ મેકિંગ સ્ટડી ઓફ એન્ટ. કયો વૈજ્ઞાનિક? કે જે વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે શેનો? એન્ટ્સ, કીડીઓ વિશેનો અભ્યાસ કરે છે. એને નીચેનું વર્તન એના ધ્યાને આવ્યું, કીડીઓનું. જો શું વર્તન ધ્યાને આવ્યું તો એ હવે આપણે જોઈએ. તો અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. નંબર ઓફ એન્ટ્સ, ઘણી બધી કીડીઓ. નંબર ઓફ એટલે અસંખ્ય, ઘણી બધી કીડીઓ ક્યાં છે? પીટમાં છે. આપણે હમણાં ગ્લોસરીમાં જોયું ને, પીટ એટલે એવો કંઈ ખાડો. ત્યાં એ શું કરે છે? તો કે ધે હેડ કિલ. કિલ એટલે મારી નાખી છે. સમ ઓફ ફ્લાઇઝ, કેટલીક માખીઓને કીડીઓએ મારેલી છે, અને બીજા જંતુઓને. શેના માટે? તો કે એના ફૂડ માટે, એના ખોરાક માટે એણે મારી નાખેલા છે. ધે હેડ કિલ સમ ફ્લાઇઝ, કેટલીક માખીઓ, એન્ડ અધર ઇન્સેક્ટ્સ, અને બીજા કેટલાક એવા જંતુઓ. ધ એન્ટ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ. ધ એન્ટ્સ બિગિન. બિગિનનું ભૂતકાળ છે. જો અહીંયા બિગેન, કે આ કીડીઓએ હવે શરૂઆત કરી છે. શું કરવું? ફેચ કરવું. ફેચ એટલે લઈ આવવું. સ્મોલ નાના નાના ટુકડા. ઇન્સેક્ટ એટલે ટુકડા. બીટ ઓફ ઇન્સેક્ટ એવા જંતુ. સોરી, ઇન્સેક્ટ એટલે જંતુ. બીટ એટલે એના નાના નાના ટુકડા. કીડીઓ ખબર છે ઊંચકીને લઈ જાય. ક્યાં લઈ જાય છે? તેને એન્ટ હિલમાં. એન્ટ હિલ એટલે કે કીડીઓનું ઘર, જેને આપણે હમણાં ગ્લોસરીમાં જોયું કે રાફડો એવો શબ્દ. કીડીઓનો દર. ત્યાં એણે લઈ જવાનું. બિગિન. બિગિનનું ભૂતકાળ છે બિગેન, શરૂઆત કરી. ધીસ વોઝ એરડસ વર્ક, વેરી ડિફિકલ્ટ વર્ક. ધીસ વોઝ વેરી ડિફિકલ્ટ વર્ક. આ કેવું કામ હતું? એકદમ અઘરું કામ હતું ફોર ધેમ, એના માટે. વાય વોઝ ધીસ ડિફિકલ્ટ વર્ક ફોર ધેમ? શું કામ એને શું કામ શરૂ કર્યું? તો કે બીટ, નાના નાના ટુકડા ઇન્સેક્ટના, એ જે ફ્લાઇઝ અને બીજા ઇન્સેક્ટ, એણે જે જંતુઓને મારી નાખ્યા હતા, એને એના એન્ટ હિલ, એના રાફડામાં એનો ખોરાક તરીકે લઈ જવાની શરૂઆત કરી. બટ ઇટ વોઝ અ ડિફિકલ્ટ વર્ક ફોર ધેમ. પણ એ લોકો માટે એ અઘરું કામ હતું. વાય? શું કામ? તો કે ધ સ્લાઇડ્સ ઓફ ધ પીટ, એ ખાડાની સ્લાઇડ્સ. સ્લાઇડ્સ એટલે બંને બાજુ. કેવી હતી? તો કે સ્ટીપ હતી. સ્ટીપ એટલે એકદમ ચઢાણવાળી, એકદમ ઢાળવાળી. કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ. કીડીની સાઇઝ પ્રમાણે. આપણને એમ લાગે કે ઓહો એમાં શું, પણ કીડીની સાઇઝ પ્રમાણે એ સ્ટીપ હતી. સ્ટીપ એટલે એકદમ, જો આને સ્લોપ કહેવાય, ઢાળ, પણ એકદમ આમ હોય તો સ્ટીપ, એકદમ ચઢાણવાળું. ધ લોડ્સ ધે વેર કેરિંગ વેરી હેવી. અને એ લોકો, કીડી જે છે એ જે વજન ઉંચકીને જતી હતી એ પણ કેવું હતું? એકદમ હેવી. એ માખીઓના ટુકડા કરેલા હતા. કીડી છે એના પોતાના વજન કરતાં 10 ગણું વજન ઉંચકી શકે. આપણે આપણા વજન કરતાં 10 ગણું વજન ઉંચકી શકીએ? આપણા વજન જેટલું પણ ન ઉંચકી શકીએ. એટલે એ જે લોડ, એ વજન ઉંચકીને જતી હતી, એ કેવો હતો? કેરી એટલે ઉંચકીને જવું. એ હેવી, એકદમ વજનદાર હતું. એટલા માટે એના માટે એરડસ વર્ક. એરડસ એટલે અઘરું કામ હતું. ઇટ વોઝ એઝ ઇફ, જો સમજાયું છે, એઝ ઇફ તમે ગઈકાલે જ જોયું હશે. આપણે આની તમને ગ્રામરનો ટોપિક સપોઝિશન,
ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન, કે જાણે એક માણસનું ગ્રુપ છે, વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 પાઉન્ડ ઇચ, કે એક માણસની ઉપર 200 પાઉન્ડ્સનું વજન ઉંચકેલું હોય, વજન આપેલું હોય, અને જેટલું વજન હેવી લાગે એટલું આ કીડીઓ વજન ઉંચકીને જતી હતી. એક તો વજન ઉંચકવું અને પાછું ક્લાઇમ્બિંગ અ ક્લિફ. ક્લિફ એટલે ખડક પથ્થરવાળું જમીન હોય એને ઉપર ચડવાનું હોય, અને જે અઘરું પડે એટલું જ અઘરું કીડીઓ માટે હતું. ઈટ એટલે કીડીઓ માટે એ હતું એમ. જેમ માણસ 200 પાઉન્ડ્સનું વજન ઉંચકી અને ચઢાણવાળો એકદમ ઢાળવાળો પથ્થર ખડક ચડતા હોય અને જે અઘરું લાગે એટલું જ એના માટે, એટલા માટે જ હતું કે ઇટ વોઝ એરડસ વર્ક ફોર ધેમ. એના માટે એ શું હતું? એરડસ વર્ક હતું, અઘરું હતું. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ. કીડીઓએ શું કર્યું? ઇમિડિયેટલી, તરત જ ઓર્ગેનાઇઝ કર્યું. ઓર્ગેનાઇઝ કરવું એટલે આયોજન કરવું. જો કીડી કેવી બુદ્ધિશાળી છે ને એ તમને અહીંયા સમજાય. ઇન ધીસ વે વાઇલ સમ વેર કેરિંગ અપ, કેટલીક કંઈક ઉંચકીને લઈ આવતી હતી. શું ઉંચકીને લઈ આવતી હતી? તો કે બીટ્સ ઓફ ઇન્સેક્ટ, જંતુઓના ટુકડા. બીજી કીડીઓ હતી અધર વેન્ટ્સ ઇન ફ્રન્ટ, બીજી કીડીઓ એની આગળ આગળ ચાલતી હતી. ક્લિયર અવે, સાફ કરતી જતી હતી. શું સાફ કરતી જતી હતી? સેન્ડ. સેન્ડ એટલે રેતી. સ્મોલ સ્ટોન, નાના નાના એવા કોઈ પથ્થરોના ટુકડા હોય એ. ધેટ ઓબ્સ્ટ્રેક્ટેડ ધ વે. ઓબ્સ્ટ્રેક્ટેડ મીન્સ કે જે એના માટે અવરોધરૂપ થાય. કીડીઓ જે વજન ઉંચકીને આવતી હતી, જે બીટ્સ ઓફ ઇન્સેક્ટ કે કીડીઓ જે ઓલા જંતુના ટુકડાઓ ઉંચકીને આવતી હતી, એને ઓબ્સ્ટ્રેક્ટ, એને અડચણરૂપ થાય એવું બધું જ આગળ કીડીઓ શું કરતી હતી? આમ ક્લિયર અવે, સાફ કરતી કરતી જતી હતી. જો સમજો, એ લોકોએ પેલા ખાડામાં પહેલાં કંઈક જંતુ માર્યા, એને લઈ આવવામાં આગળ રસ્તામાં સેન્ડ, એવી કોઈ રેતી, નાના નાના પથ્થર, એ બધાને આગળ કીડીઓ ચાલતી ચાલતી એને ક્લિયર અવે, સાફ કરતી કરતી આવતી હતી. તો સમજો, આપણે હોય તો આપણે અત્યારના માણસો શું કરે? અડચણ ઊભી કરે. જ્યારે આ લોકોનું યુનિટી તો જુઓ કે એ ક્લિયર અવે, રસ્તો સાફ કરતી કરતી આગળ આવતી હતી બધી કીડીઓ. એટ સમ પોઈન્ટ્સ, કેટલાક પોઈન્ટ્સ ઉપર શું હતું? ઇટ વોઝ ડિફિકલ્ટ. જો આ શું કરે છે? પહેલાં સાયન્ટિસ્ટ ઓબ્ઝર્વ કરે છે. એટ સમ પોઈન્ટ્સ, કેટલાક પોઈન્ટ્સ ઉપર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટ હોલ્ડ. ત્યાં અઘરું હતું. કેટલાક પોઈન્ટ ઉપર શું હતું? ફૂટ હોલ્ડ રાખવો અઘરો હતો. ફૂટ હોલ્ડ, ફૂટ હોલ્ડ એટલે પગ રાખવાની જગ્યાને લપસણું, તમે પગ રાખી શકો નહીં, એ અઘરું હતું એમ. ધ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમસેલ્સ. તો ત્યાં જો બીજી કીડીઓ શું કરી લેતી હતી? એ જગ્યા ઉપર પોઝિશન લઈ લેતી હતી, એ જગ્યા ઉપર ગોઠવાઈ જતી હતી જ્યાં ફૂટ હોલ્ડ રાખવાની જગ્યા ન હોય એ રીતના. ઇન અ સચ અ વે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. એવી રીતના ગોઠવાઈ જતી હતી કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ, કે જે કીડીઓ લોડ વજન ઉંચકીને આવતી હતી, ઇઝીલી સરળતાથી ક્લાઇમ્બ ઓવર ધેમ, એની ઉપર ચડી અને જતી રહે. એટલે એને પગ રાખવાની તકલીફ પડે નહીં, લપસી ન જાય એટલા માટે. એવી રીતના એ લોકો પોઝિશન લઈ લેતી હતી કે જ્યાં ફૂટ હોલ્ડ ન હોય, જ્યાં જગ્યા ન હોય એવી જગ્યાએ. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ખાડાની ઉપરના ભાગમાં, ટોપ, ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, કે બસ હવે ઉપર પહોંચવાની જે સમય હતો એ સમયે એ જગ્યા ઉપર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ, ત્યાં નાનકડો ભાગ હતો. વે, રસ્તાનો ભાગ કેવો હતો? એકદમ નાનો. પાછો કમ્પ્લીટલી કેવો હતો? એકદમ સ્મૂથ હતો, એકદમ કોમળ, સ્મૂથ, એકદમ લીસો. અને પાછો સ્ટીપ, સ્ટીપ એટલે એકદમ ચઢાણવાળો. જો બધું જ ભેગું થયું, ત્યાં એક તો ચડવા માટેનો ભાગ એકદમ સ્મોલ પાર્ટ, પાછો એ પણ કેવો છે? એકદમ સ્મૂથ, લીસો, કે જ્યાં તમે ફૂટ હોલ્ડ રાખી શકો નહીં. અને પાછો એકદમ સ્ટીપ, એકદમ ચઢાણવાળો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ. અહીંયા કોઈ પણ ફૂટ હોલ્ડ હતું નહીં, કંઈ પણ જગ્યા જ નથી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ. પેલી કીડીઓ છે વજન ઉંચકીને આવી, અહીંયા પહોંચી ગઈ. એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. અને તેનો પ્રોગ્રેસ અટકી ગયો, અહીંયાથી આગળ જઈ શકતી નહોતી. વાય?
વાય ધેર પ્રોગ્રેસ સ્ટોપ? તો કે બિકોઝ ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, રસ્તાનો ભાગ એકદમ નાનો હતો, કમ્પ્લીટલી સ્મૂથ હતો અને પાછો સ્ટીપ એકદમ ચઢાણવાળો હતો. નો ફૂટહોલ્ડ, ત્યાં કોઈ ફૂટહોલ્ડ હતું નહીં. એટલે એન્ડ્સ કીડીઓ ત્યાં પહોંચી અને એનો પ્રોગ્રેસ અટકી ગયો, એનો વિકાસ આગળ તપવાનું અટકી ગયું. ઇટ સીમ ધેટ, એવું લાગતું હતું કે આફ્ટર ઓલ તે હેડ બીન ડિફીટેડ. એવું લાગતું હતું કે આખરે એ લોકો શું કરશે? ડિફીટ થઈ જશે. ડિફીટેડ એટલે કે એ હાર સ્વીકારી લેશે કે ભાઈ હવે કાં આપણો વજન છે એ ઊંચકેલો છે એને છોડી દો તો ચડી શકશું, નહીંતર આપણે હાર સ્વીકારી લેવી પડશે, એવું લાગતું હતું. ઇટ મે ડિફીટેડ, એવું લાગતું હતું કે જાણે એણે હાર સ્વીકારી લીધી. ઇટ સીમ ધેટ આફ્ટર ઓલ they had been defeated, કે એવું લાગતું હતું કે they had been defeated. ડિફીટેડ એટલે કે તે એ લોકો શું કરી લેશે? હાર સ્વીકારી લેશે, એવું લાગતું હતું. ઓફ ધ મેની પાર્ટ્સ, મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ. મેની એન્ડ્સ, ઘણી બધી કીડીઓ. ટ્રાઈ TRY, ટ્રાય, એનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? વાયનો આઈ થઈ અને ઈડી. ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, કે ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો ક્લાઇમ્બ ધીસ પાર્ટ, આ ભાગને ક્લાઇમ્બ, ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો. ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો. ઓનલી વન રીચ, ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો પણ ઓનલી વન, એક જ એન્ટ છે એ પહોંચી શકી. ક્યાં? અપ ઓન ધ પીટ, કીડી એ ખાડાની ઉપરના ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો પણ ટોપ ઉપર માત્ર કોણ પહોંચી શક્યું? વન, એક જ કીડી પહોંચી શકી. હવે આપણે હોય, માની લ્યો કે એક જ પહોંચી શકે તો આપણે એમ થાય કે ઓહો હું એક જ સફળ થઈ ગયો. પણ અહીંયા આ કીડીએ શું કર્યું? જો આ એક સાયન્ટિસ્ટ અહીંયા ઓબ્ઝર્વ કરે છે, એનું નિરીક્ષણ કરે છે. ધીસ વન વોઝ ઇમિડિયેટલી, કે આ કીડીએ ઇમિડિયેટલી તરત જ મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ, ઘણી બધી કીડીઓને મળી ત્યાં જઈને. મીટનું ભૂતકાળ છે મેટ. ફ્રોમ ધ એન્ટ હિલ, એ કીડી એનો એન્ટ હિલ, એનો રાફડો, કીડીનું ઘર હતું ત્યાં જઈને મળી. કન્વેડ ધ મેસેજ, એ કીડીએ ત્યાં જઈને અને મેસેજ આપ્યો. કન્વે એટલે પાઠવવું, આપવો. હુમ, કે જેને, જે કીડીઓ ત્યાં એન્ટ હિલમાં હતી એને જઈને મેસેજ આપ્યો કે આવો પ્રશ્ન છે, ત્યાંથી કોઈ ઉપર આવી શકતું નથી, હું એક જ આવી. બરાબર છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. અમેઝિંગ, સરપ્રાઇઝિંગ, કે એક નવીન, એક અલગ જ કંઈક વસ્તુ બની. અમેઝિંગ, સરપ્રાઇઝિંગ થિંગ હેપન. ધ એન્ડ્સ એટ ધ ટોપ, જે ટોપ ઉપર જે કીડીઓ હતી, બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન, બધી કીડીઓ ક્લાઇમ્બ એટલે ચડવું, પણ અહીંયા ક્લાઇમ્બિંગ ડાઉન, નીચેની તરફ જવા લાગી. પીટ ધ બેકવર્ડ, જો બેકવર્ડ પાછળની રીતે, બેકવર્ડ એટલે પાછળ પગે, આપણે રિવર્સમાં એ લોકો ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે ઉતરવા લાગી ખાડામાં. એ પણ કેવી રીતના? બેકવર્ડ, પાછળના પગ. ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર, જો દરેક કીડીએ હોલ્ડ એટલે પકડી રાખવું, ટેલ ઓફ અનધર, એક કીડીએ બીજી કીડીનો ટેલ, પાછળનો ભાગ, એની પૂંછડી, ટેલ મીન્સ કે અહીંયા પાછળનો ભાગ, પૂંછડી પકડી અને આમ પાછળ ઉતરવા લાગી. અનધર એન્ટ ઇન ફ્રન્ટ, કે જે આગળની કીડી હોય એનો પાછળનો ભાગ પકડી અને ઉતરવા લાગી. એમ કરીને એ લોકો એક પછી એક બેકવર્ડ, આમ પાછળ ઉતરવા લાગી. ધીસ વે ધ એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ. આ રીતના એક એન્ટ ચેઇન, ઉપરના ભાગથી લઈ અને એન્ટ ચેઇન, એક કીડીઓનો આખો એક ચેઇન બની ગઈ, એક સાંકળ બની ગઈ. સૂન ફોર્મ થવું એટલે બની જવું. ફોર્મ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્લીપ, ધીમેથી ડ્રોપ ડાઉન, આમ નીચેથી સ્ટીપ સાઈડ. સ્ટીપ એટલે ઢાળવાળું, સાઈડ એકદમ ચઢાણવાળો ભાગ હતો ત્યાં સુધી એ લોકો એક સાંકળની જેમ બની ગઈ. પેલી કીડી ઉપર હોય એની પાછળનો ભાગ પકડીને બીજી કીડી એની પાછળનો ભાગ પકડીને એમ ક્લાઇમ્બિંગ ડાઉન, નીચે ઉતરી અને ક્યાં સુધી પહોંચી ગઈ?
સ્ટીપ સાઈડ કે જ્યાં ફૂટ હોલ્ડ નહોતું, એકદમ ચઢાણવાળું હતું, એકદમ સ્મૂથ હતું ત્યાં. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, કે જે બીજી કીડીઓ વેઇટિંગ વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોર્ડ્સ, કે જે કીડીઓ રાહ જોતી હતી લોડ સાથે, લોડ એટલે એનો વજન ઉંચકીને, તે ઇઝીલી ક્લાઇમ્ડ અપ, એ આરામથી ચડી ગઈ, ધ ચેઇન એન્ડ કેમ આઉટ ઓફ ધ ટોપ, એ સાંકળનો ઉપયોગ કરી આરામથી ઇઝીલી ક્લાઇમ્બ, સરળતાથી ચડી ગઈ અને કેમ આઉટ ઓફ ધ ટોપ, અને ક્યાં પહોંચી ગઈ? ટોપ ઉપર. સચ બિહેવિયર, જો આવું વર્તન, શોવિંગ એડપ્ટનેસ ઓફ કીડ, એડપ્ટ કરવું એટલે સ્વીકારવું, ઓફ એન્ડ્સ, કીડીઓએ એકબીજાને હેલ્પ કરવાનું, એડપ્ટ એટલે સ્વીકાર્યું, હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની, ધ્યાને પણ આવ્યું હશે અને ઘણાએ સ્ટડી, એનો અભ્યાસ પણ ઘણાએ કરેલો છે. આ રીતના. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, સાયન્સે ડિસ્કવર કર્યું છે, ડિસ્કવર એટલે શોધેલું છે, સમથિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ, ઘણી બધી વસ્તુઓ સાયન્સે શોધી છે કીડીના જીવન વિશેની. તો આવું તમે પણ જોયું હશે કીડીઓનું, કે એકબીજાને હેલ્પ કરતી હોય, કે એ જ રીતના સાયન્સે ડિસ્કવર કર્યું છે કેટલીક વસ્તુઓ એન્ટ લાઈફ, કીડીના જીવન વિશેની, ટુ સો ધેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિએચર, જો ઇન્ટેલિજન્સ એટલે હોશિયારી, ઓફ ધીસ ટાઇની ક્રિએચર, ટાઇની એટલે વેરી સ્મોલ, નાનકડું એવું આ ક્રિએચર, જંતુ છે, વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, એ એકદમ માણસની બુદ્ધિને મળતું આવે છે. આની હોશિયારી, એની બુદ્ધિ છે એ માણસની બુદ્ધિ સાથે મળતું આવે છે, એ બતાવે છે. એવું સાયન્સે કેટલીક ઘણી બધી એવી વસ્તુઓ શોધી છે જે બતાવે છે કે નાનકડું, ટાઇની એટલે વેરી સ્મોલ, ક્રિએચર એટલે જંતુ, વેરી સ્મોલ, નાનકડું જંતુ છે, એની હોશિયારી માણસની હોશિયારી સાથે મળતી આવે છે. જો ઘણા બધા વૈજ્ઞાનિકો એ માનતા નથી, કેટલાક વૈજ્ઞાનિકો માને છે, બરાબર, પણ અહીંયા કેટલાક તમને એક્ઝામ્પલ આપેલા છે, એ જોઈ અને તમે તમારું મંતવ્ય નક્કી કરજો કે માણસની બુદ્ધિ સાથે એનું મળતું આવે છે કે નહીં. અહીંયા કેટલાક એવા એક્ઝામ્પલ છે કે એન્ટ છે એ ફાર્મિંગ, ખેતી કરે છે, એન્ટ છે એ કાવ, ગાયો પાડે છે, બરાબર, એનામાં એ બીમાર હોય એનું ધ્યાન રાખે છે, કોઈ મૃત્યુ પામે એને બરી દફનાવે છે, ઘણા બધા એવા એક્ઝામ્પલ છે. પછી તમે તમારું મંતવ્ય જાણજો કે માણસની બુદ્ધિ સાથે છે કે નહીં, બરાબર. એના જે ડિસ્કવર, એવા જેવા જુદી જુદી વસ્તુઓ છે એ આપણે નેક્સ્ટ પાર્ટ 2માં આપણે જોઈશું. ઓકે.